માનવ તરીકે જ્યારે માનવ જીવન મળ્યું છે ત્યારે આપણે બીજાને કોઈને ઉપયોગી થઈએ એવું મારું માનવું છે। ખાસ કરીને અમે જોઈએ તો જરૂરિયાતમંદ પરિવારોને દર મહિને અનાજ વિતરણ કરીએ છીએ, જેટલી શક્ય થાય એટલું, ફૂલની તો ફૂલની 5 પરિવાર 10 પરિવાર પણ દર મહિને અનાજ વિતરણ કરીએ છીએ। બીજું, બાળકોને સ્લમ વિસ્તારમાં જઈ અને નાસ્તા વિતરણ કરાવવું છે। બીજી વાત કરીએ તો સિઝન પ્રમાણે ઉનાળો આવે, કાળઝાળ ગરમીમાં હમણાં જ 1 મહિના પહેલાં છાશ વિતરણ કર્યું, અને આજે નવી જ્યાં કેરીની સિઝન આવી છે તો સ્લમ વિસ્તારોમાં કેરી એટલી મોંઘી હોય છે કે એ બિચારા ખાઈ નથી શકતા, તો આજે સ્લમ વિસ્તારમાં જઈને બાળકોને કેરીનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે પ્રથમ જ વાર વિતરણ કર્યું છે, 50 કિલો કેરીનું વિતરણ કર્યું છે, અને હજી આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં જઈ અને વિતરણ કરવાની છે। 2-3 દિવસ પહેલાં જ શેરીમાંથી છે ને ઓલા આપણે ભિક્ષાવૃત્તિ માટેના નાના બાળકો હતા, તો એ કહેતા કે કેરી હોય તો આપો ને, એટલે ઘરમાંથી મેં 2 કેરી લઈને આપી। મને થયું કે આ બાળકો જ્યારે નાના બાળકોની ઈચ્છા હોય, કેમ કે હું જ્યારે નાનો હતો ને ત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી। ત્યારે અમે બકરા ચારવા જતો ને ત્યારે કોઈએ કેરીને કોઈ ખાધી હોય ને, અડધી કેરી હોય ને તો અડધી કેરી અમે એમાં લઈને સુધારીને ખાતા, એ બધી દિવસો અમે જોયેલા છે। એટલે અત્યારે તો આપણે ભગવાન દ્વારકાધીશની કૃપાથી પરિસ્થિતિ સારી છે, તો આપણને એમ થાય કે આપણે એ પરિસ્થિતિમાંથી જ્યારે બહાર નીકળ્યા છીએ તો બીજા આવા પરિવારો જેવા છે એને પણ ઈચ્છા થતી હોય, શોખ થતો હોય કે આ સિઝન આવી જાય છે તો અમે પણ આ કેરીનો લાભ લઈ, સ્વાદ લઈએ, તો આજે ઈચ્છા થઈ અને મિત્રો સાથે નીકળી પડ્યા, જઈને વિતરણ થઈ। સેવા કાર્ય થકી મને જો કોઈ મોટો લાભ લ્યો, આર્થિક લાભ, તો આટલા વર્ષથી મારા ઘરમાં કોઈ દવાખાનું નથી આવ્યું, કોઈ એક હારે 5000 રૂપિયાની દવા લેવી પડી એવું મારા ઘરમાં બન્યું નથી। અને બીજું, મારા મમ્મી પપ્પાએ એટલી ઉંમરના થઈને ગયા પણ કોઈ દી એને દાખલ કરવા ન પડ્યું, મને નથી સાંભળતું કોઈ અમારા ઘરમાંથી કોઈ હોસ્પિટલમાં દાખલ કરવા પડે, તો આ સેવાનો પ્રતાપ છે। જે સેવા કરે છે એની દુઆઓને કારણે અમે સ્વસ્થ રહીએ છીએ અને ઈશ્વરની કૃપા અમારા ઉપર વરસે છે, અને અવિરત સેવાઓ કરતો રહું। હું એવું માનું છું કે આપણે જે 5000 કે 10,000 જે સેવાઓ કરી છે એની બદલે ક્યાંક દવાખાનામાં નાખવા પડે તો એ દવાખાનામાં નથી નાખવા પડતા, એનું કારણ આ છે એ સેવા પ્રવૃત્તિને કારણે મારે દવાખાના નથી। લોકોને હું સંદેશો આપું છું કે તમારા ધંધામાં તમે જે કંઈ કમાવો છે નીતિથી ને હકથી કમાવો, અને એમાંથી ને પણ તમે જેને જેટલું, એવું નથી કે તમે લાખો રૂપિયાનું દાન કરો, પણ તમે કોઈને 5 રૂપિયાનો કરો, 50 રૂપિયાનો કરો કે 500 રૂપિયાનો કરો, પણ તમારામાંથી જે ધંધો છે એમાંથી તમે દાન કરો ને તો તમારા ઉપર કોઈ દી એવી આપત્તિ નહીં આવે, તમારા પરિવાર ઉપર નહીં આવે, તમારા કુટુંબ ઉપર નહીં આવે, અને તમારા પરિવારમાં તમારા કોઈ સભ્યો ઉપર ક્યારે આપત્તિ નહીં આવે, એવું હું સંદેશો આપવા માગું છું આપણા ન્યૂઝના માધ્યમથી। હા, હજી કેરીનું વિતરણ પર કરવું છે, અને હું દર વખતે સિઝનલ ફ્રૂટનું વિતરણ કરું છું, જે કેળા છે, મોસંબી છે, એવું વિતરણ કરું છું। તો હજુ પણ બીજા અન્ય વિસ્તારોમાં જઈ અને બીજા મિત્રોને સાઈડ લઈ અને વધુ વિતરણ કરવાની ઈચ્છા છે। આ દાતા થ્રુ તમને મળ્યું હતું કે આ મેં મારી સ્વેચ્છે મારાથી જ કરું, દાતા તો હું બહુ નહીં કરું, મારા જેટલી આપણી પહોંચ હોય, જેટલી સગવડતા હોય એ પ્રમાણે હું સેવા કાર્ય કરું છું।